મહેસાણામાં 76મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી। પીલવાયની શેઠ જીસી હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। મંત્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને પર્યાવરણ રથને પ્રસ્થાન પણ કરાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે દરેક વ્યક્તિએ સારા નરસા પ્રસંગે વૃક્ષો વાવવા જોઈએ। તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ સહિતના સંકલ્પોને સાકાર કરવા માટે સૌને આગળ આવવા અપીલ કરી હતી। મહેસાણા વન વિભાગ દ્વારા વર્ષે 1079 હેક્ટરમાં 5.12 લાખ રોપાનું વાવેતર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે। આ ઉપરાંત જિલ્લામાં બીલી વન, અર્બન ફોરેસ્ટ અને ગ્રામ્ય વન કવચ જેવી અનેક યોજનાઓ પણ શરૂ કરવામાં આવશે। આ કાર્યક્રમમાં સાંસદ હરિભાઈ પટેલ, મયંક નાયક, ધારાસભ્યો અને વરિષ્ઠ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સતત વધતી વસ્તી, સતત વધતો જતો ટ્રાફિક શરૂ કરાવ્યા પછી અને કર્યા પછી એમને બે વિષય ખાસ હાથમાં લીધા। વન કવચ વધવું જોઈએ। ગુજરાતની અંદર જે વૃક્ષોનું હયાત પ્રમાણ છે એ હયાત પ્રમાણને વધારવાનું કામ કેવી રીતે કરવું જોઈએ અને એને જીવંત બનાવવાનું, ફોર્માલિટી બનાવવાનું નહીં, એ પ્રકારનું કામ હાથમાં લીધું। અને વડાપ્રધાન બન્યા પછી પણ એમને એક માના નામે વૃક્ષ વાવવાની જે શરૂઆત કરાવી, હું આપને કહેવા માંગુ છું, ગામની અંદર ગૌચર હોય, સરકારી જમીન છે, એ જમીનોની અંદર ઘરમાં કોઈ બહારથી દીકરી પરણીને ઘરમાં આવે તો એ તારીખ સાથે એ વૃક્ષ વવાય। ઘરમાં કોઈ બાળકનો જન્મ થાય, દીકરો યા દીકરી, તો એ જગ્યામાં એક વૃક્ષનું વાવેતર થાય। અને ચિંતા કોને કરવાની? તો જેના ઘેર વહુ આવી છે, કન્યા આવી છે, એ ઘરે વૃક્ષની ચિંતા કરવાની। જેના ઘરની અંદર બાળકનો જન્મ થયો છે, બાળકની ચિંતા કરે। આ પ્રકારનું પહેલા સૌરાષ્ટ્રમાં અને ત્યાં સહિત આપણા સવાયા ગુજરાતી એવા કામા મુનશીજીએ 1950માં કરી। ત્યારથી પરંપરાગત રીતે એક વન મહોત્સવ કમા મુનશીજીએ શરૂ કર્યો હતો અને એને કરવો જોઈએ, વૃક્ષો વાવવા જોઈએ, એક ફોર્માલિટી સ્વરૂપમાં આપણે એ કાર્યક્રમ કરતા હતા। પરંતુ આપણા નરેન્દ્રભાઈ ગુજરાતમાં જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે એમને આ પર્યાવરણનું મહત્વ, પરંપરાગત જે વીજળી કોલસામાંથી બનાવીએ છીએ અને કોલસામાંથી બનાવીએ એટલે ખાણો ખોદવાની, જમીનમાં હોલ કરવાના, કોલસો બાળવાનો અને પછી વીજળી પેદા કરવાની, પર્યાવરણને નુકસાન થાય એ રીતના ઉર્જાના સ્ત્રોતોની જગ્યાએ એમને સોલર, વિન્ડ પાવર જેવા બિન પરંપરાગત સ્ત્રોતો દ્વારા વીજળી મેળવી અને પર્યાવરણમાં કાર્બનનું પ્રમાણ ઘટાડવાની એમને શરૂઆત કરી। અને દુનિયા જ્યારે પર્યાવરણના પ્રશ્નોની ચર્ચા કરતું હતું, પહેલી વખતે પ્રશ્નોની કેવળ ચર્ચા જ નહીં, પરંતુ પ્રશ્નોના ઉકેલ માટે જો કોઈએ શરૂઆત કરી હોય તો એ આપણા આદરણીય નરેન્દ્રભાઈએ કરી કે વનનું મહત્વ, પર્યાવરણ અને કુદરતે જ્યારે માનવ જાતની અને પ્રાણી જગતની ઉત્પત્તિ કરી હશે એ પહેલા પાણીની સાથે સાથે સમગ્ર પર્યાવરણની અંદર વૃક્ષો, વાયુમંડળો, જે લેયર્સ છે, ઓઝોનનું લેયર, એના પછીના જે લેયરો પૃથ્વી સુધીના જે હવાના લેયરો છે, પ્રાણવાયુ આપણી ધરતી ઉપર, અને લગભગ આ 8 થી 10 કિલોમીટરનું લેયર, અને એના પછી શૂન્યાવકાશ સુધી પહોંચીએ ત્યાં સુધીના લેયર બાય લેયર આપણે આપણા કારણે કોઈ હાથી, ઘોડા, સિંહ, વાઘથી આ લેયરોમાં નુકસાન પહોંચ્યું નથી। કેવળ માણસ અને માનવ જાત થકી આ પર્યાવરણ, કુદરતે રચેલી આપણા માટેની પરિસ્થિતિ અને અનુકૂળ માહોલને બગાડવાનું કામ કર્યું હતું, આપણે સૌએ કર્યું છે। અને જે છેલ્લા 25 વર્ષથી જે પેશનેટ થયા છે વૃક્ષો વાવવા માટે, જાતે વાવવા, વવડાવવા અને લોકો સુધી વૃક્ષનું મહત્વ પહોંચાડવાનું અને પાણી બચાવવાનું, આ બે સંકલ્પ લઈને
અને સમગ્ર ગુજરાતની અંદર અને ખાસ કરી ઉત્તર ગુજરાતમાં તમે જે કામ કર્યું છે એ કામ આગામી વર્ષોમાં પણ 100 વર્ષ સુધી કરતા રહો એવી મારી શુભેચ્છાઓ. ભરતભાઈ પટેલ વન મહોત્સવ મહેસાણા અને પિલવાઈ શેઠ શ્રી જીસી હાઈસ્કૂલ માં ખૂબ સારી રીતે ખૂબ સારી એવી સંખ્યામાં સમજદાર લોકોની ત્યાં સમાજની અંદર આ વિષય પરકોલેટ કરી શકે, વાવી શકે, પહોંચાડી શકે એવા સુજ્ઞ નાગરિકોની વચ્ચે આ આખો કાર્યક્રમ થઈ રહ્યો છે.